ચાલુ રવિ સિઝનમાં અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ ઘઉં, ચણા અને બટાકાનું બમ્પર વાવેતર કર્યું છે. ખેડૂતો દ્વારા મોંઘા ભાવનું ખાતર બિયારણ લાવી ખેતરમાં નાખ્યું છે. સારી એવી માવજત પણ કરી છે. હાલ ખેડૂતો દ્વારા કરાયેલ રવિ વાવેતરનો પાક ખેતરમાં લહેરાઈ રહ્યો છે અને મેઘરજ, ભિલોડા, માલપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા છે કે જ્યાં ખેતરમાં તૈયાર થઈ ગયેલ પાકના દુશ્મનો નીલગાય, રોઝ અને જંગલી ભૂંડ સક્રિય બન્યા છે. તૈયાર ઊભા પાકને વન્ય પ્રાણીઓ બરબાદ કરી નાખે છે. અરવલ્લી જિલ્લામાં કુલ 1,45,564 હેક્ટર જમીનમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું છે. જેની વિગત જોઈએ તો ઘઉં 81,350 હેક્ટર, બટાકા 20,257 હેક્ટર, ચણા 10,654 હેક્ટર, ઘાસચારો 12,597 હેક્ટર, મકાઈ 8,493 હેક્ટર, એ સિવાય જીરું, વરિયાળી, દિવેલા, બાજરી જેવા પાકો મળીને કુલ 1,45,564 હેક્ટર જમીનમાં વાવેતર કર્યું છે. ત્યારે નીલગાય, રોજ અને જંગલી ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ આખા પાકને બરબાદ કરી નાખે છે. સ્થાનિક ખેડૂતોએ અનેક વખત તંત્રમાં વન્ય પ્રાણીઓ દ્વારા કરાતા પાકના નુકસાનના બચાવ માટે વન વિભાગ અને ખેતીવાડી વિભાગમાં રજૂઆત કરી છે. પરંતુ તંત્ર દ્વારા પાક રક્ષણ માટે કોઈ તારની વાડ, ફેન્સિંગ જેવી સુવિધા આપવામાં નથી આવતી. ત્યારે ખેડૂતોએ કરેલ વાવેતર નિષ્ફળ જવાના કારણે તમામ મહેનત પર પાણી ફરી વળ્યા છે. ખેડૂતોની રવિ પાક ઉત્પાદન આધારે કરેલ તમામ આયોજનો નિષ્ફળ ગયા છે. તેમજ ખેડૂતો દેવાના ડુંગર તળે દબાય એવી સ્થિતિ પેદા થઈ છે. તો તંત્ર દ્વારા સરકારની પાક રક્ષણ માટે તારની વાડ કે અન્ય કોઈ ફેન્સિંગ વગેરે યોજનાનો ખેડૂતને લાભ આપવામાં આવે એવી ખેડૂતોની માંગ છે. દશરથ પટેલ, પૂજાપુર ગામનો વતની બોલું. આ મારી જે આ ખેતીની જે સમસ્યા છે એ સમસ્યા સરકાર જલ્દી દૂર કરે. પહેલાં અમારે નીલગાય, રોજ અને ભૂંડ એની બહુ પરેશાન છીએ. રાત દિવસ જાગીને કેવો જ પેલું કરીએ. અને અહીંયા આગળ એટલી પરેશાની છે ને કે અમે સરકાર વાયદા કરે છે, મોટા કરે છે કે અમે તમે પહેલા મીટર તાર બાંધી આપશું, તો આ કરશું, તે કરશું, પણ હમણાં અમારા સુધી કોઈ પહોંચતી નહીં કોઈ સહાયતા. અને આના માટે સરકાર કંઈક ને કંઈક કદમ ઉઠાવે એમને થોડો ફાયદો રહેશે. અમારી મેઇન રજૂઆત એ છે કે સરકાર મોટી જાહેરાતો કરે છે તાળબંધી બાબતે, તો થોડા નીચેના વર્ગ સુધી, ગરીબ વર્ગ સુધી પહોંચે, એમની સહાય નીચેના વર્ગ સુધી પહોંચે અને મારું કામ થાય તો ખેડૂતનો બિચારો જીવતો થાય. નહીંતર અમારું આજ સુધીનું પકવેલું છે ને બધું સફાસટ કરી નાખ્યું. જંગલી પ્રાણીઓએ સાફ કરી નાખ્યું છે. અને રાતના ટાઈમે વીજળી આવે એ અનિયમિત આવે. અમારે તો પાણીવાળી હતી કે બધું રોજ આવું, ભૂંડ આવું, તો અમારે કઈ રીતે પૂરું કરવું? આ બાબતે સરકારશ્રી થોડો વિચાર કરી અને ગરીબના છેક તળિયાના માણસ સુધી જાય અને અમારી વ્યવસ્થા કરે એવી અમારી વિનંતી છે. બીજું કશું નહીં. આ પોકર વચનો અમારે કરવાનું શું? અમારા ખેડૂતો ગરીબ જ રહ્યો છે ભાઈ. એટલે આ બાબતે સરકાર વિચાર કરે એવી મારી રજૂઆત છે. જેડીસી ન્યૂઝ સાથે આશીષ વાણંદ, અરવલ્લી.